लड़ी लड़ी लागू पाय मनुष्य माथी देवता की दाम करता न लागी वार साहेब तोरी साहिबी सब घट में रही समाय साहेब तोरी साहिबी सब घट में रही समाय मेहंदी केरा पान में जेमलाली रही छुपाय मेहंदी केरे पान में जेमलाली रही छुपाय शब्द सटकों लाग्या विना केमरी जे कीर्तार यड़माथी जो भमरी बने तो मानस ने शू लागे वार यड़माथी जो भमरी बने तो मानस ने केटलीक वार हीरानो छे वेपार तू छे झवेरीनो जाणकार वीरा तारे हीरानो छे वेपार जी हीरानो छे वेपार तू छे झवेरीनो जाणकार तारे हीरानो वेपार जी कईक मानवी फरे बजारे ई तो रोकी ने बेसे बार जी कईक मानवी भरे छे बजारे ई तो रोकी बेसे बार जी मोढू जोईने खोलजे भाई
સાથે એજી કરતો નહીં તું વેપારજી એજી મૂડી વિનાના માનવીની સાથે તું તો કરતો નહીં એ વેપારજી નફો નહીં થાય તને ગાંઠનું ગુમાવી નફો નહીં થાય ગાંઠનું ગુમાવી એજી હાસલમાં થાશે તકરાર તારે હીરાનો છે વેપારજી હીરાનો છે વેપાર એ તું છે એજી ઝવેરીનો જાણકાર તારે હીરાનો છે વેપારજી જીવન કરતા સત્યની કોઈ હોય કિંમત કરનાર જીવન કરતા મળી જાય તને આવા સત્યને કિંમત કરનાર એજી સત્યની કિંમત કરનાર એવા માગે તો એને એ માલ તારો આપી દેજે એવા માગે તો એ આપી દેજે એને તું ઉધાર તારે હીરાનો છે વેપારજી એવા માગે તો આપી દેજે એને આપી દેજે તું ઉધાર તારે હીરાનો છે વેપારજી હીરાનો છે વેપાર એ વીરા તું છે તું છે ઝવેરીનો જાણકાર વીરા
કાગ બાપુનું ભજન છે આ. કેનું? કોઈ કાગ બાપુનું. શું કહે છે? કાગ બાપુને આપણે બધા માનતા જ હોય ને. કાગ બાપુને કોણ ન ઓળખે? પણ ખરેખર નથી ઓળખતા. આમ ઓળખીએ કાગ બાપુ ગઢવી હતા, સારણ હતા, પણ કાગ બાપુને હૃદય પૂગનારા કેટલા? એના હૃદય પૂગનારા કોણ? કે એની જેને આ સંતવાણી લખીને એ સમજે ને, એ ખરેખર એની કાગ બાપુને ઓળખ્યા. કહેવાય છે ને કે રાજા સારણ ને વાણીઓ સૌથી નાનકડી નાર, આ સ્યારઈને ભક્તિ ભાવે નહીં ને ભાવે તો બેડો પાર. એ કરે જ નહીં ભક્તિ, પણ જો કરે તો દુનિયામાં એ ડંકો વગાડે. રાજા મહારાજ ગોપીચંદ, મહારાજ ભરતરી, કુંભોરાણો, રાજા હજારો રાજા થઈ ગયા છે ધરતી માથે, હજારો લાખો રાજા થઈ ગયા, પણ ભરતરી, ગોપીચંદ, કુંભોરાણો, માનધાતા એના જ આપણે નામ આવડે, બીજાને કોઈને આવડે? કારણ કે જગતની અંદર એની ભક્તિ કરી. પછી સારણ, ઈસરાસો પરમેશ્વરા, પછી કવિ કાગ બાપુ, પછી ઘણા એવા હતા, આપણે નામ ન લેવાય એટલા. નકર ગઢવી સારણ તો દુનિયામાં કેટલાય ઘણા છે. એના નામ એને આ સભામાં આપણે શા માટે યાદ કરીએ છીએ? એની ભક્તિ કરી. હાસા સદગુરુના શરણમાં જઈ અને ઈશ્વરની ઓળખાણ કરી. પછી સોથી નાનકડી નાર, વાણીઓ, રાજા સારણ ને ત્રીજો વાણીઓ. વાણિયાનું ક્યાંય ભક્તિમાં નામ જ ન હોય. હું હમણાં સુરત ગયો ને, એક ભાઈ મને કે બાપુ આ ફેક્ટરી કોને ખબર છે? સુરતમાં તો ઠીક, પણ ગુજરાતમાં એનો પહેલો નંબર. પણ એનું તમે નામ સાંભળ્યું? તો હું ના ભાઈ, નામ નથી સાંભળ્યું. તો કઈ વાણીઓ છે. બીજો એક ભાઈ બધાને ફોર વ્હીલો આપે છે ને, એનું નામ આપણે બધાને ખબર છે. આનો આ કે નંબર 1, એના કારીગરોના 3-3 લાખ પગાર. એને ત્યાં જે મજૂરી આવતા હોય ને વનરાજભાઈ, એના 3-3 લાખ પગાર. એ માણા કેવડો એ? પણ આપણે કોઈ દી નામ સાંભળ્યું? એમાં નામ વધારે વાણિયાનું હોય, પણ ભક્તિમાં જલારામ બાપા. વાણીઓ, કોઈ નારીને સિંધે આંગળી તો વાલોજી કાપે એનો હાથ, પણ જલારામે સોંપી દીધા લીરબાઈ હાથો હાથ. હાથો હાથ પોતાના ઘરની નારીને સોંપી દીધી. જલારામ બાપા કે કાયમ હજી એના નામથી સદાવત હાલે ને ત્યાં કંઈ લેવામાં આવતું નથી. દેને કો ટુકડો ભરો, લેને કો હરિનામ. એક દિવસ જલારામ બાપા કે આમ પંગતમાં સંતો મહાપુરુષોને જમાડતા હતા, અને વૃદ્ધ માણસ લાકડીનો ટેકો કરતા કરતા આવ્યા. આવો બાપુ, આવો આવો આવો, પ્રસાદ લ્યો, પ્રસાદ લ્યો. તો કે પ્રસાદ લેવાની કંઈ જગ્યા નથી આમાં, બાપુ કહે છે. તો કે તો બોલો. તો પ્રસાદ જ લેવડાવો કે બીજું કંઈ આપસ? તો કે બાપુ મારા પાસે હે એ આપીશ, મારા પાસે જે હે ને એ આપીશ. તો કે નહીં આપતો? તો કે નહીં આપતો મારા ગુરુનું નાક કપાય, મારું કપાય તો વાંધો નહીં. જો વસન દઈને હું ન આપું ને તો મારું કપાય તો વાંધો નહીં, પણ મારા સદગુરુ ભોજલરામનું કપાય. તો કે તો મારો દેહ દુબળો છે,
કપડાં ધોવાય નહીં, કોઈ કાર્ય થાય નહીં, સેવા કરવા માટે તારા ઘરવાળી તારી નારીને દે. ત્યાં તો ઓલી સભા જમતી જમતી ઊભી થઈ ગઈ કે આ બાવો કેવો કેવો, આ કોઈ માગવાની વસ્તુ છે? જલારામ બાપા કે ભાઈ એ મારો પ્રશ્ન છે, એ જવાબ મારે દેવાનો છે ને પ્રશ્ન મારો છે. તમે શાંતિથી જમી લ્યો. મારો સદગુરુ કરે ને એ મારે માટે કંઈક પણ કલ્યાણ જ હોય. તો કે જ્યાં પૂછી આવ્યું તો કે મારા ગુરુના બાળકને બાપા પૂછવું ન પડે, નકર આ હદાવત ચાલુ જ ન રીએ. આવ્યા મહેમાન તે કહે છે આવા ને આવા હાલ્યા રહેતા હોય, એ હોય ને ત્યાં હદાવત રોટલો ન દે તો આ પંગતની લાઈન છે ને બેઠી ન હોય. બાપુ મારે પૂછવાની જરૂર નથી. આવો દિલભાઈ આવો, આવતા રહ્યો, આ બાજુ આવતા રહ્યો, ઘણી જગ્યા છે આવતા. એ પૂછવું મારે પડતું હોય ને તો બાપુ મારે આ હદાવરત મારે બંધવાય જ નહીં. તો કે તો ખાલી મારે કહેવાનું જ હોય. ઘરમાં જઈને કીધું કે દેવી કોઈ એક સાધુ આવ્યા, સુરુદ છે, અને એની કીધું કે બીજું જમાડસ કે બીજું કોઈ આપસ, અને મારાથી કહ્યું કે મારા પાસે એ આપીશ, પસંદ દીધું છે. તો કે તે એમાં હું મૂંઝાઈ ગયા, હું દેવાનું કીધું? કોણ કહેશ? માતા વીરબાઈ કહે છે. લીરબાઈ નહીં, વીરબાઈ. શું? તો કે મને મારી નારીને દેવાનું કીધું છે. કઈ વાંધો નહીં એમ કરીને સીધી હાલતી થઈ ગઈ. સાધુને પસવાડે, હાલો બાપુ હાલો, હાથ પકડું, પડી નહીં જાઓ ને. પાદર પી ગયા તો સાધુ મૂંઝાણા કે હવે કરવું હું? આ તો સત્ય વાત થઈ ગઈ, હવે હું કરું? હાલતા જાય છે, હાલતા જાય છે. પછી એક કે ઝાડ આવ્યું, નદી આવી. ત્યાં કે દેવી તમે અહીં બેસો, હું જરાક સ્નાન કરી આવું. તો કે નહીં બાપુ હું તમને નવરાવું. તો કે ના ના તમારે હું સ્નાન કરી આવી. તો કે નહીં મારે સેવા કરવા, મને મારા ઘરવાળાએ સેવા કરવા મોકલીશ, એમ થોડું હાલે. પછી બાપુએ બીજું કીધું કે મારે સ્નાનનું તો બાનું છે, પણ મારે જંગલ પાણી જવું છે દેવી. તો કે ભલે ને, કંઈ વાંધો નહીં, તમારો દુબળો દેહ છે, હું હાથ પકડીશ. તો કે ના ના હું આ જોરીને દંડો આ મૂકું ને એનું ધ્યાન રાખો, હું હમણાં 2-5 મિનિટમાં આવું. ત્યારે આને વિશ્વાસ આવ્યો કે હવે જાહે તો નહીં, કારણ કે જોરીને દંડો અહીં પડ્યા છે. ત્યાં બેઠી એ ગયો એ અટાણા સુધી હજે કાઠિયાવાડમાં કોઈની પરીક્ષા કરવા નથી આવ્યો. હે તે દીનું કીધું કે કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડને ભગવાન, થઈ જા ને મારો એક દી મહેમાન, તો તને સ્વર્ગ ભૂલાવી દઉં. હે સાંભળા, એ જલારામ બાપાની કૃપા થઈ, હજી સુધી કોઈની પરીક્ષા કરવા નહીં આવ્યો ને આવી નહીં. હે એ વાણીઓ, રાજા સારણ અને વાણીઓ, સૌથી નાનકડી નાર મીરાબાઈ 9 વર્ષની હતી, ત્યાંથી માતાના શબ્દ લાગ્યા. રાજાની દીકરી, રજવાડું, હે અવડું નિષ્કંટક રાજ, અને ક્યાંય પણ ન અટકી. મારા સદગુરુનું વસન હૃદયમાં લખાઈ ગયું. બસ મીરાનું મસ્તક હવે ક્યાંય ન નમે. કે આ કુળદેવી છે આપણી, કુળદેવીની પૂજા કરો મીરા. મારા સદગુરુ સિવાય મીરાનું મસ્તક નહીં નમે માં. કારણ કે મીરાને અને ગુરુને એક જ વાર મળવાનું થયું હતું. આપણે તો
ગુરુને કાયમ મળીએ છે. મીરા કરતાં પણ આપણે ભાગ્યશાળી કહેવાય. આમ તો મીરાએ એક જ વાર કીધું કે જે તને સત્ય નામ બતાવ્યું એના સિવાય તારું મસ્તક ક્યાંય ન નમાવતી. અત્યારે તો ગુરુ એમ કહે કે વાંધો નહીં, કુટુંબમાં દુઃખ થતું હોય ને તો નમાવી લેવું, 2 અગરબત્તી કરી લેવી. હે, તો આપણે ભાગ્યશાળી ન કહેવાય? આ તો હગી સાસુ અને હગો પોતાનો ઘરવાળો કે પૂજા કરો તો કે નહીં. મીરાનું મસ્તક ન નમે. સદગુરુનું વસન છે, ક્યાંય ન નમે. ભલે આ દેહના ટુકડા થઈ જાય, દેહ ભલે પાડવો પડે, આખું જગત ભલે વિરોધમાં થઈ જાય, પણ મારા સદગુરુ રોહિદાસ બાપાએ કીધું નહીં, વસનનો ભંગ તો નહીં જ થાય. ભલે ભજન ભલે ઓછું થાય, પણ ગુરુની ટેકને કોઈ દી તોડવી નહીં. એટલે ડુંગરપુરી મહારાજે એક ભજનમાં કીધું કે ટેક ગુરુની કદી ન છોડીએ, ભલે જ્યાં સુધી ઘટમાં હોય પ્રાણ. પ્રાણને પિંજરિયા ભલે જુદા પડે, પણ ગુરુગમ કદી એ ન જાય. માટે ભજન વિચારો ને મારા ભાઈલા. એ મારા ભાઈલા, તમે ભજનનો વિચાર કરો. એટલે કયું ભજન આપણે આ ગાઈએ છે એ ભજન નહીં. જે તમને શ્વાસે શ્વાસે ગુરુએ સ્મરણ કરવાનું કીધું છે ને, એ ભજનનો વિચાર કરો. એ ભજન કરો. વિચાર કરવો એટલે તમારા ગુરુએ તમને હું બાપા બતાવ્યું છે એનો વિચાર કરો. ટેક ગુરુને ન છોડીએ, ઈધરા સુધી જીલે ભાર. ઈ ધરા જ્યાં પાછો જન્મ લેવાનો છે ને, ત્યાં સુધી તમારો ભાર ઉપાડી લે. માટે ટેક ગુરુને પેલી કમાઈ જેણે નો પારખી. પેલી કમાઈ કઈ છે? મહેનત કરીએ, મજૂરી કરીએ, ખેતી કરીએ, નોકરી કરીએ, કામ ધંધો બધુંય કરીએ, એ બીજા નંબરની કમાણી છે. દેહ માટેની અને સંસાર વ્યવહાર હલવવા માટેની કમાણી છે. પેલી કમાણી કઈ છે? સદગુરુનું ભજન છે ને, એ પેલી કમાણી છે. ઓમાં કદાચ એકાદોધી અર્ધોટાણું સત્સંગમાં જઈએ અને પડે તો વાંધો નહીં, પણ ભજનમાં પડવી ન જોઈએ. ઓલી કમાણીમાં કદાચ એકાદોધી ન જવાય તોય વાંધો નહીં, પણ પેલી કમાણી ભજનની કમાણી, એમાં જરાય ખોટ આવવી ન જોઈએ. એ મેન મુદ્દો હોવો જોઈએ. એટલા માટે મહાપુરુષોએ સોખવટ કરી છે કે પેલી કમાણી જેને નો પારખી, પછી નર રિયો છે પસ્તાય, મૂડી ગુમાવી ઓલે મૂર્ખે જન્મીનો 84માં જાય. પેલી કમાણી જેની ઈશ્વરના ભજન કમાણી કરવા માટે ભગવાને તમને મૂડી આપી છે. એ કઈ મૂડી બતાવી છે? તમારા જે શ્વાસા તમને આપ્યા છે ને, એ મૂડી છે. મીરા કે મારો મસ્તક બીજે ક્યાંય ન નમે, તો મારી મૂડીમાં ખોટ આવે. એ નાનકડી નાર, મેરની દીકરી માં લીરબાઈમાં, મંગા સારણને ગાવું પડ્યું. શું ગાયું છે? ચારણને ઘેરે જોગ માયા જન્મે, એમાં નથી કાંઈ નવાઈજી. ચારણને ઘેરે જોગમાયા જન્મે, એમાં નથી કાંઈ નવાઈજી.
એવી પરગટલી રલયા ધન્ય 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 એની રે કમાય એવી પરગટલી રલયા એજી પરગટલી ચારણ ને ઘેરે જોગમાયા જન્મે એમાં નથી કઈ નવાઈ. મંગો ચારણ કહે છે કે જોગમાયા ચારણ કુળમાં જન્મે, એ તો જન્મે જન્મથી આવે છે, એમાં નવાઈ બહુ નથી. પણ મેરને ઘેરે હે પાંડુરંગ શાસ્ત્રી થઈ ગયા ને સ્વાધ્યાય પરિવારના, એની બધી જ્ઞાતિના લોહી ભેગા કર્યા હતા. કેનું કેવું લોહી છે તપાસવા માટે. એમાં ગરમમાં ગરમ લોહી મેરનું નીકળ્યું. ગરમમાં ગરમ અને ક્રોધાયમાન લોહી હોય ને તો એ મેરનું નીકળ્યું હતું. એને ઘેરે આવી મહાન સતીનારી અવતરી. એ મેરને ઘેર, એ મેરની કેવી હશે કમાઈ? હે એને કમાઈ, એના મા બાપની કમાઈ કેવી હે? એ નાનકડી નાર આ મેરને ઘેરે ઉતર્યા માતાજી. એ મેરની કેવી કેસે કમાઈ? એ સૌથી નાનકડી નાર. એટલે આ કાગ બાપુનું ભજન આપણે બોલ્યા ને એને માથેથી કીધું. એ કાગ બાપુને ઓળખનારા કેટલા, કે એના વસનને પરખનારા કેટલા. રામાપીરને દુનિયા બધી ઓળખે છે, પણ આમ નથી ઓળખતું. ઓળખનારા કોણ? કે એને હૃદયની જેની વાત માની. ગોરખનાથને દુનિયામાં કોણ ન જાણે, પણ આમ જોઈએ તો નથી ઓળખતા. ઓળખ્યા કેનીએ? કે એની વાત જેને સમજાણી અને વાત પ્રમાણે જે હાલ્યા. ગોરખજતીએ શું કીધું? કે મનસા માલણી તમે જાગતા પુરુષને સેવો. જાગતો પુરુષ સેવ તો તને મળે નિરંજન દેવ. અને જો પથ્થર પૂજે પરમેશ્વર મળે તો મેં પૂજું પહાડ. इस पहाड़ की सकी बनत है पीस पीस के जग खाई. हे मनसा मालणी તમે જાગતા પુરુષને સેવો. પાણા પૂજવાનું ના પાડ્યું ગોરખજતીએ. મન એટલે બધો સંસાર આવી જાય. તમે જાગ્રત પુરુષ. જાગ્રત પુરુષ એટલે આમ તો અત્યારે બધા આપણે જાગીએ, પણ જાગ્રત પુરુષ કેને કહેવાય? કે જેને પોતાના આત્માને ઓળખ્યો. મારો આત્મા એ જ પરમાત્મા છે. અને મને જેની સત્યની ઓળખાણ કરાવી, એ સદગુરુને શરણમાં જઈ અને સત્યને જાણ્યું. એ સત્યને જાણ્યા પછી રામોપીર કે એને આગળ નથી બીજું કાંઈ. પછી જાણ્યા જેવું કંઈ રહેતું નથી. પથ્થર પૂજવાની ના પાડી ગોરખજતીએ, અને ગોરખને જ મૂર્તિ બનાવીને પૂજી. ભલે હારું જે કંઈ થાય એ હારું, પણ ગોરખનું કયું આપણે નથી કર્યું. એ તો નક્કી જ છે. હે એની શું કીધું ને આપણે કીધું કંઈ. ઓલાને જેમ કે વેપારી કે સાવવાના બીજાને બતાવવાના બીજા. હે બાજરો લેવા ગયો, ભાઈ ગયો તો કે બાપુ હારો બાજરો દઈ દે. તો કે આ રહ્યો સાખી લ્યો. ઘણી આવ્યો તો મીઠો હાકર જેવો લઈ ગયો, પણ બાસકું કડવી વખારીમાંથી કાઢ્યું. બાપુ આ તો કડવો લઈ ગયો. ભાઈ તને સખાડીને દીધો તો વખાણ કરીને લઈ ગયો. હવે આને કેમ પૂગવું? આપણે એવું કર્યું ભક્તિમાં. સંતોએ કીધું કંઈ ને કર્યું કંઈ. આંખનું કાજળ તો ગાલે કહીશું. એટલે કાગ બાપુને ઓળખનારા કેટલા? એટલે કાગ બાપુએ આ ભજન ગાયું છે.
કે વીરા તારે હીરાનો વેપાર, તું છે ઝવેરીનો જાણકાર. તારે તો હાસા હીરાનો વેપાર કરવા આપણે આવ્યા છે. અહીં ભગવાને મોકલ્યા છે ને, તો હાસા હીરાનો વેપાર કરવા આપણે આવ્યા છે જગતની બજારની અંદર. જીવ સતરૂપી ઠેલી લઈ અને આ જગતની બજારમાં આવ્યો, પણ હટાણું કરવાનું હતું એ નથી થતું, અને હટાણું બીજું થઈ જાય છે. હટાણું કરવું તો હીરાનું, પણ કરી નાખ્યું રીંગણાનું. હે, એ ક્યાં હીરા? ભગવાનની પાસે હીરા ભેગા દીધા છે. તમારામાં જે શ્વાસ હાલે છે ને, એ હાસા હીરા છે. એ સદગુરુ શરણમાં જઈ અને હાસા હીરાનો સિક્કો જો લઈ લઈએ, એમાં સહી કરાવી લઈએ, તો એ એક એક હીરાની કરોડ કરોડ કિંમત થઈ જાય એમ છે. પણ એ હીરા આપણે ખબર નથી ને, એટલે ઝવેરી પાસે જઈએ ને ત્યારે ખબર પડે. ઝવેરી કોણ? આપણો સદગુરુ. એ હીરાની ઓળખાણ કરાવે કે એક શ્વાસ જાત હૈ તીન લોક કે મૂલ, કહના સો કહ દિયા ક્યા કહું બજા કે ઢોલ. ભજન વિનાનો તારો એક શ્વાસ વયો જાય છે ને, એ કાળના મુખમાં વયો જાય છે. કાળ એટલે સમય. સમય એને ખાઈ જાય છે, માટે લેખે લગાડી દે. વીરા તારે હીરાનો વેપાર, તું છે ઝવેરીનો જાણકાર. પણ કંઈક માનવી ફરે બજારે, રોકીને બેસે બાર. માનવી કંઈક બજારની અંદર, જગતરૂપી બજારમાં ફરે છે, પણ આડા મણિયારા ઊભા છે ને, એ બહાર રોકી દે છે કે આનાથી સળિયાતું બીજું બજારમાં કંઈ નથી. આપણે સિટીમાં જઈએ ને એટલે પહેલાં ગોલાન ગુલફિયું રેકડિયું આવે, પછી આ ઘેરાક જઈએ ને એટલે ગુજરીનું આવે રેકડિયું, એમાં જૂના કપડાને વેચાતા હોય. એના પછી આગળ જાય એટલે બકાલા માર્કેટ આવે, એમાં રીંગણા બકાલું વેચાતું હોય. એનાથી આગળ જાય એટલે હારો માલ આવે, ડુપ્લિકેટ, આમ હારો હોય. એનાથી આગળ જઈએ ને એટલે ખોટા દોરાન, ખોટિયું કંઠ્યું, આન તેન, થોડી ઘણી કિંમતી વસ્તુ ને એ બધું મળે. પછી સાતમી બજારે જઈએ ને તો એ માણેક શોક આવે. માણેક શોકમાં ઝવેરી, હાસા ઝવેરીની દુકાન હોય. અટાણે જો કે મરજી પડે ના હોય, થઈ ગયું. આ પહેલાના જમાનામાં છે. કારણ કે માણેક શોકમાં ઝવેરીની દુકાન રાખે. એનું કારણ શું ખબર? કે જો પાદરમાં રાખે ને તો લૂંટવાની ફાર રહીએ. જો પાદરમાં શરૂઆતમાં રહે ત્યાં તો ખુલ્લો પટ હોય, સોરને વલન લૂંટવાની મજા ને, લૂંટી લઈએ. એટલે એની અંદર રાખી માણેક શોકમાં, કે અહીં કોઈ ન આવે. એટલે આ જે નવ બજારો છે ને, નવ, એ આ બધા મણિયારા, ગુજરિયું, નાન તેન, એ બધી નવ બજાર્યું છે. કોઈ તાળીઓ પાડે ને ભક્તિ કરતું હોય, કોઈ હાલીને પગી જતું હોય ભક્તિ કરતું હોય, કોઈ મોઢે બોલતું બોલતું જતું હોય. એ બધી બકાલા માર્કેટો છે. પણ 10મી બજાર, એ જે સદગુરુ શરણમાં ગયા, એ 10મી બજાર છે ને, એ હાસા હીરાની ખાણ છે. એટલે તોરેલી કીધું કે જીરે લાખા જો 10મી ભક્તિમાં પ્રેમ જગાડો ને, તો સુરતા સૂનમાં લાગે. જીરે લાખા શ્રીમંત ભાગવતમાં એમ લખ્યું છે કે ભક્તિ વિના સંશય નહીં ભાંગે. જો આ 10મી ભક્તિમાં પ્રેમ જગાડો તો તમારી સુરતા શૂન્યમાં લઈ જાય લાગે. હમણાં ભાઈએ કીધું કે ટેન્શન બહુ રહીએ. ટેન્શન ક્યારે હોય? કે આપણા મનના વિચારો અનેક ગણા વધી જાય ને, ત્યારે ટેન્શન રહીએ. પણ 10મી ભક્તિ મળે અને આપણી સુરતા જો 10મી બજારમાં વહી જાય ને, તો શૂન્ય થઈ જાય.
ત્યાં બ્રહ્મ સિવાય ઈશ્વર સિવાય કંઈ છે જ નહીં. એ આનંદ આ સંતોએ પ્રાપ્ત કર્યો. પણ કંઈક માનવી ભરે બજારે બેસીને રોકે બાર. બેસીને રોકે બાર એટલે બહારનો ધર્મ બતાવે. પાખંડ જગતમાં વધ્યું છે ને એટલે બહારનો ધર્મ બતાવે કે ભાઈ આ જો આ ગ્રહ તને નડે છે, મંગળ નડે છે, બુધ નડે છે, તારે એટલા જાપ જપાવવા પડીએ. તો કે બાપુ એટલો મારે ટાઈમ ન હોય. તો કે એ અમે જપાવી દઈએ, એ અમે જપાવી દઈએ. તો કે તો મારે શું કરવું? બસ તમારે 5,051 રૂપિયા દેવાના. એ જાપ અમે જપાવી દઈએ. આપણે ખાધું હોય ને બીજો જંગલ જાય હાલે? હે હાલે કોઈ દી? પણ આ દુનિયાને આ કેમ સમજાતું નથી, ખબર નથી પડતી. હે ભૂખ આપણી લાગી અને આ ધીરુભાઈ ખાઈ લે તો મારું પેટ ભરાય? હે હાવ દેખીતી અંધશ્રદ્ધા છે ને લ્યો ભાઈ. હે તો કે કેમય કરતા પૂરું નથી થતું બાપુ, કેમય. તો મારે ધૂતકારી તે 11 વર્ષ બકડો નહોતો સડાવ્યો ને. તો કે બાપુ ફારો દીધો તો કે તો ઓછો દીધો. એ હે આ વરી 2 સડાવી દે એટલે તારે સકાશક. હવે હાવ દેખી તો એ બકરીનો દીકરો બિચારો હાવ નિર્દોષ. આપણા દીકરાને કોક સડાવી દે તો હે એને માનો દીકરો છે બાપા. હે એ જગ્યાએ આપણા દીકરાને કોક સડાવી દે તો કેવી મજા આવે. આપણે વિચાર કરો આ ઊંડા ઉતરીને જરાક. પાછો એ બકરીનો, સિંહનો માગ્યો આજ દી સુધી કોઈ માતાજી? મેલડી હોય કે જે કંઈ હોય, સિંહનો માગ્યો કોઈ કે મારે સિંહનો જોઈએ? હે કારણ કે લેવા જાય પાછો જ ન આવે, પોતે જ બોકડો થઈ જાય. જરાક વિચાર કરો મારા બાપ. હે હવે તમે તો બધા ગુરુના બાળકો મહાન છે, એમાંથી નીકળી ગયા છે. પણ આ મોબાઈલના માધ્યમથી જ હું કહું છું કે જરાક વિચાર કરો. જીવતા જીવને મારીને કઈ ધર્મ હોય? હે એટલે રોકીને બેસે બાર, અધર્મના ઈંધાણમાં દુનિયાને બારોબાર રોકીને બેહી જાય છે. એમ કાગબાપુ કહે છે. હો હું નથી કહેતો. કાગબાપુ સારણનો દીકરો જ હતો ને, કા મંગરાજભાઈ? એ કહે છે મને મારા વસન માન્ય ન કરો તો કઈ નહીં, આ મહાપુરુષના તો કરો. કંઈક માનવી ભરે બજારે રોકીને બેસે બાર, જોઈ જોઈને ખોલજે વીરા તારી તેજુરીના દ્વાર. તું જોઈ લેજે કે આવા કારા કામ નથી કરતો ને, તારા શરણમાં તો આવ્યો છે. પણ એ પૂરેપૂરા જો છોડી દે ને તો જ તારી તેજુરીનું મુખ ખોલજે અને એને હીરાનો વેપારી બનાવજે. નકર કીજે કે ભાઈ તું તારું કામ નહીં. કારણ કે સદગુરુ જ્યારે સન્મુખ બેસાડીને સત્ય ધર્મ ઓળખાવે છે ને ત્યારે એ પોતે પણ ભેરો ભાગીદાર થાય છે. હો હા, ગુરુ બનવું કંઈ હેલું નથી, બહુ અઘરું છે. જેવો તેવો સાધક આવી જાય ને પાછા ન કરવાના કર્મ કરે ને એમાં ગુરુ પણ ભાગીદાર છે. બેયનો અડધો અડધો ભાગ છે. પણ ગુરુની ફરજ કેટલી છે કે આઈ ન હોય તો ઘેર જઈને 3 વાર એને સમજાવવો કે બાપા રહેવા દે, બાપા રહેવા દે. 3 વાર જઈને પછી કરે ને તો એને અંતરથી થૂકી નાખવો. બાપા હતા ને લાભુદાદા ને બાપા, એના શરણમાં એક ફેરિયો આવ્યો. ઘરના બધા વિરોધમાં અને આ શરણે થયો બાપાને. હવે આની એવી લગ્ની કે નામમાં સુરતા લાગી ગઈ અને જ્યાં જોઈને બ્રહ્મ જ દેખાય.
કોઈ ઘાટ દેખાય જ નહીં કે ઘરે જાય ને તો બધાને પૈગી લાગે, હાથ જોડે. ઘરવાળી નહીં પૈગી લાગે, હાથ જોડે. ઘરનાને બધાને થઈ ગયું આ પાગલ થઈ ગયો છે, ગાંડો થઈ ગયો છે. છોકરાને ઘરવાળાને આને શું થયું, આને થયું હું. પછી તપાસ કરીને તો કે આ ઓલા જે હરજીવન બાપાને છે ને એના સત્સંગમાં જાય છે પૂંજારામ બાપાને. તપાસ કરતાં 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 આહે પાહેના ગામમાં ક્યાંક બાપાનો ને સત્સંગ હતો. આ ભાઈને નામ તો હું ભૂલી ગયો. લઈને આવ્યા કે બાપા આ અમારા બાપાને શું કરી નાખ્યું તમે? તો કે ભાઈ કંઈ નથી કર્યું મેં. તો કે તો આ તો પાગલ થઈ ગયો, ગાંડો થઈ ગયો છે. ઘરવાળી કે મારે પૈકી લાગે, છોકરાઓને બે હાથ જોડે. પણ એ તો હારું ને બાપા કે હે દારૂ પીએ ને આવે તને મજા આવે? તમને હે જુગાર રમે ને આવે તો તમને મજા આવે? દારૂ પીએ ને આવે તો મજા આવે? ચોરી કરે ને આવે તો તમને મજા આવે? તો કે એ તો ઠેક, આ તો પૈગી લાગે છે બાપા તમારે, તમને વંદન કરે છે, તમારે હામાં કરી લેવાય. તો કે ના બાપા અમારા બાપાને હતો એવો ને એવો કરી દો, અમારે આ ધંધો નથી કરવો. પૂજારામ બાપા છે ને બહુ મગજના જરાક ઓલા હતા. પછી બાપાને કીધું કે બાપા હવે શું કામ આપણે કરવું જોઈએ, કરી દો હતો એવો ને એવો. પછી હરજીવન બાપાએ કીધું કે ભાઈ આ તો ભગવાનના અવતારો જે સંતો થઈ ગયા ને એ ભૂમિકા એ પૂગી ગયો છે. આનો શું કામ અવતાર બગાડો છે? તો કે ના બાપા વાત મેલો હતો એવો ને એવો કરી દો. હવે નહીં બાને ઓલા હોઈ જાય, અહીં હોઈ જાય ને હુવરાવીને અહીં ત્રિકુટી એક એવો ભાર દીધો અંગોઠાથી, ઓલો ભાઈ રાડી બોલી ગઈ. અને પછી કીધું કે જા થૂકી નાખ, એવા થૂકી નાખ. 3 ફેરા થૂકી નાખ્યું. પછી હતો એવાનો થઈ ગયો કે લે આ તમારા ઘરવાળા છે. ના પાછો હતો એવાનો થઈ ગયો. આ ઈ સંતોની વાતું છે હો. હા, આમાં તમને જગત ભક્તિ કરવી ને તોય નથી કરવા દે એમ. ટાંટિયા જ ખેસવાનું કામ છે. પણ શેતીને જે શેત તો નર સદાય સુખી. શેતીને હાલજે કે સમજાણી હોય સદગુરુની વાત, સેલા શ્વાસ સુધી બસ એક જ નામ. નામ લિયા તો સબ કુછ કિયા, સકલ શાસ્ત્ર કા ભેદ. બિના નામે તો નરગમાં ગયા, પઢી પઢીને 4 વેદ. મોઢું જોઈને ખોલજે તારી તેજુરીના દ્વાર. એવો પુરુષ મળે અડીખમ જિજ્ઞાસુ, ત્યારે તારી તેજુરીનું મોઢું ખોલી નાખજે કે જો હું હીરાનો આ ઝવેરી બન્યો છે, મારા સદગુરુએ બનાવ્યો છે, અને આજથી હું તને હીરાનો ઝવેરી બનાવું છું.